જય માતા મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે ખેતરમાં અમે જવા માટે તૈયાર થઈ ગયા। અમે 3 જણા ખેતરમાં જવાના છીએ। તો પછી અમે ખેતરમાં જવા માટે રવાના થઈ ગયા। રસ્તા જો નેડિયામાં થઈને જવાનું ખેતરમાં, એટલે ત્યાં આગળ રસ્તા પણ કાચા છે। અને પછી અમે જો અમારે જવાનું હતું તે રસ્તે અમે આવી ગયા છીએ। જો અમારે જે બાજુમાં દેખાય અમે ગામની નહેર હતી જે ધારપુરથી આવે, અને પછી અમારે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ ફાઇનલ અમે આવી ગયા છીએ। જો તમે જે સામે જે નવો બોર દેખાય છે એ જગ્યાએ આપણે જવાનું છે, થોડા કામથી જવાનું છે, એક વસ્તુ આપવા, અને એ જગ્યાએ અમે આવી ગયા। તો આપણે એ વસ્તુ આપી દીધી, અને હવે આપણે જો સામે એક આંબલી હતી, એ આગળ કાતરા આવેલા હતા। કાતરા જોઈને આપણા મોઢામાં આવી ગયું પાણી, એટલે આપણે એ કાતરા ખાવા માટે જતા રહ્યા। જો દેખાય કે નહીં કાતરા, અને એ કાતરા આપણે જે ખાધા એટલા ખવાણા એટલા ખાધા ને, બીજા આપણે ભરી દીધા ખીજામાં, એમની તો અવાય નહીં। એટલે પછી અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા। રિટર્ન થયા તો આ ફરીથી તમારે જે નાળું હોય તે નહેર પાણી બતાવીએ, જો આટલું થોડું થોડું પાણી ચાલુ હોય। અને પછી અમારે જવાનું હતું મંત્રીના બોરે, થોડું કામ હતું એટલે મંત્રીના બોરે જઈશું। મંત્રીના બોરે જઈને પછી અમારે જે કામ હતું તે કામ અમે પૂરું કરીને પછી અમારે તરત નીકળવાનું છે। જો અમે આવી ગયા અને પછી અમારે જે કામ હતું પૂરું કરી દીધું, અને હવે પછી ત્યાંથી નીકળી ગયા। આ જો હવે વધુ વરસાદ તો થોડા દિવસ થયા બંધ થાય, એટલે પાણીનો એ બધું પાણી સુકાઈ ગયું, અને હવે તો રસ્તા પણ થોડા આવા ખાડાને એવું થઈ ગયેલું છે। અને પછી એટલે અમારે જો વચ્ચે બાઇક પણ બંધ થઈ ગયું। બાઇક બંધ થઈ ગયું તો બાઇકના સેલ મારી સ્ટાર્ટ કર્યું, અને પછી આગળ ત્યાં હજુ તો કેમેરો હાલ જ છે, બહુ બધા ખાડા અહીં। અને ત્યાંથી આ જો સામે દેખાય ને અમારા ગામનું તળાવ, અને પછી નિશાળે આવી ગયા। નિશાળ તો હજુ આગળ અમે 1 થી 5 ધોરણ ભણેલા છીએ। ત્યાંથી આપણે તરત આવી ગયા ગામ, જ્યાં અમારા ગામનું ગોદરું છે જે તમે જોઈ શકો। અને પછી ત્યાંથી આપણે આવી ગયા ઘરે। મિત્રો સપોર્ટ કરજો।